કપરદીની સાહેલ સુતે એવી માં ભગવતીના નવલા નવરતા જ્યારે આવી રહ્યા હોય અને વેલકમ નવરાત્રિ ઉજવવા માટે થઈ અને આપણે બધા જ્યારે યુનિક રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં મળ્યા હોય ત્યારે આવો સાથે મળીને આજની સુંદર મજાની વ્યવસ્થાઓ આપ સૌ માટે જ્યારે કરેલી છે ત્યારે આજની ઉત્સવની શરૂઆત માં ભગવતીની આરતીથી કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આજના જે આનંદ જે મહોત્સવ જે આનંદ કરાવવાના છે આપની વચ્ચે અને માં ભગવતી શુક્લમ બ્રહ્મ વિચારચાર પરમા માધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ વેદામ જાડિયાંતકારા પહામ હસ્તે સ્ફાટિક માલિકામ વિદધતિમ પદ્માસને સંસ્થિતામ પૂછે લઈ આપ્યો છે એવા આજના જે આપણા સિંગર આપણા કલાકાર રેનિશભાઈ જોશી જબરજસ્ત તાળીઓના ગણગાથી આપણે વધાવીએ જ્યાં પણ મારો અવાજ પહોંચે છે કોયલ કિસી કો દેત ના અને કાગા કિસી કો ના લેત કોયલ કિસી કો દેત ના અને કાગા કિસી કો ના લેત મીઠી બાની બોલ કે સારા જગ અપના કરી લે તેવા બેન શ્રી પ્રીતિબેન ઝાલા કે જેઓ પણ આજે આપણી વચ્ચે સુંદર મજાના પોતાનો જે સ્વરમાં ભગવતી પરાંબા પરશક્તિ આપ્યો છે એનાથી ગરબા ગીત આપને સૌને મનગમતી મોજ કરાવવા માટે એ પણ આપણી વચ્ચે છે જ્યારે ખાસ કરીને સુંદર મજાનું રિધમ ભાઈ શ્રી ભાવેશભાઈ ઢાકેચા અને એમની ટીમ મસ્ત રિધમ સાથે આપ સૌને કારણ કે આ બધા જ સાથે હોય ત્યારે ચાલો તો એ બાજુથી આપણે અહીંયા આવ્યા છે આપણે જે ઘેરે કીધું તો એક કલાકાર આવે છે તો એ આવી ગયા છે અને એનું નામ છે ધવલ ધોમડિયા માં ભગવતીના પછી જે કાંઈ આપને ગમે એવા રાસ રમાડવાના છે આપને ગમે એવું રાસ રમાડવાનું છે કારણ કે ગમતું ન ભરીએ ગુંજે એટલે ગમતો ને એનું કરીએ ગુલાલ ગમતું ન ભરીએ ગુંજે એટલે ગમતા નો કરીએ ગુલાલ તો જે કંઈ ગમતું છે એ આપને આપી દેવું છે અને જેને ગમે આવી જવાનું છે બધાને ફરીથી આપ સૌને જે લોકોને ચાલો તો ધવલભાઈ દોમડિયાને આપણે મળી આવ્યા ને હવે આપણી સાથે આપણું યુટ્યુબ ફેમિલી બધું જોડાઈ ગયું છે અને આર ગુજુ લોગ રામભાઈ આવી ગયા છે બસ ફર્સ્ટ ક્લાસ અમે 5:30 ને આસપાસ મૂકે ગયો દીનભાઈની ચેનલમાં થોડી પ્રોબ્લેમ થઈ છે ધીરે ધીરે મેળી આવે છે હવે ધીરે ધીરે સોલ્યુશન થાય આપણે મહેનત કરીએ અને આપણી સાથે છે રાજુભાઈ રાચિયા કે દેશી છોકરો સીરીયસ ફેમિલી આપણે ચાલો તો હવે આ બાજુ આવ્યા છે આ બધા યુટ્યુબ આપણું ફેમિલી છે ટૂંકમાં ઘરના ભાઈઓ જેવા ભાઈ વિડીયો ઉતારતા રહ્યો ને તો પછી હવે મારાથી રહેવાતું નથી અવાજ આવે
ઊભા રહી જાઓ 5 મિનિટ ઊભા રહી જાઓ. થાકી ગયા બધાય? થાકી જાવ ને. એમાં 3 વર્ષથી લઈને બધાય 40 વર્ષના નાચતા હતા તો ભૂકા કાઢ નાખ્યા. જોવાની મજા આવી ગઈ એમ. ક્યાં ગયો આમાં? ગુલાબી એક ટોપી પહેરી હતી, એક નાનો છોકરો, બહુ મજા આવી એને જોવાની. આ પોરબંદરમાં હું પહેલી વાર આવ્યો. દ્વારકા ની બધું જાતા હોય, પણ આ પોરબંદરનો જુસ્સો જોઈને મજા આવી ગઈ. આગળ હોકારો તો કોઈ કરતા નથી. આ કાં આવું થઈ ગયું? આ તો પણ આમ કઈક હોકારો થાય તો મજા આવે. હા હા જો આ ભાઈ, શું નામ ભાઈ તારું? હે? વાહ રુદ્ર વાહ, મજા આવી ગઈ. 1 નંબર. દાંત છેલ્લે લગી જાય, દાંત જ કાઢતો રહ્યો.
હે સાસુ એને 1.5 મહિના સુધી આચવે કે કોઈને નો આચવી શકે. અને આ અહીંયા જે બધા ખેલે રમવા આવ્યા છે તો એ બધા પ્રાઇઝ મળશે ને એને જીતશે તો. આમાં સૌથી મોટું પ્રાઇઝ શું છે? સૌથી પહેલો નંબર મળશે એને શું મળશે? શિલ્ડ મળશે ને? હા એને શિલ્ડ મળશે ને? ઘણું મળવાનું છે એટલે એને પ્રાઇઝ મળશે, કોઈને રોકડા પૈસા મળવાના? એને રોકડા નહીં પણ એને બધાને એની મેમ્બરશિપ, અમુકને મેમ્બરશિપ મળવાની છે, કોઈને વાઉચર મળવાનું છે, ઘણું બધું. તો આ જે રમવા વાળા છે એને આપણે રોકડા આપીએ તો કઈ વાંધો નહીં ને? હું મારા તરફથી કઈ વાંધો નહીં, એને આપો, અમને આપો. આ તો કાંઈ વાંધો નહીં, આ આપણે બધાયને માટે એમ. આ જે રમવા વાળા છે એ બેઠા છે એ આની એવી ખાલી છે ને ગેમ કરી નાખીએ. તમે આ ગરબા તો રહીમાં ગરબા રમશો, એમાં જીતશો તો પૈસા શિલ્ડ ને બધું તમને વાઉચર ને બધું મળશે. તો મારો ક્યાં ગયો મારો બ્લોગ વાળો મારો કેમેરા? હા રહ્યો, લાય 50,000 રૂપિયા રોકડા ગૂગલ પે કરી દઈશ અત્યારે ને અત્યારે. રેડી? આ જે ઊભા છે એ બેઠા છે એ બધાયને લાગુ પડે, પણ જેનો સાચો પડે એ પ્રશ્નમાં કોઈ બાંધછોડ નહીં થાય તમારા તરફથી. મારો પ્રશ્ન રહે એ જ મારો પ્રશ્ન, પછી તમે એમ કહો પ્રશ્ન થોડોક સુધારીએ, આમ કરીએ, એમ નહીં. રેડી? મંજૂર છે? એ હોકારો કરો. હજી હા એમ અંદરની અંદર જે યુનિક રિસોર્ટની અંદર વન ડે નવરાત્રીનું આયોજન થયું છે, પ્રી નવરાત્રી સેલિબ્રેશન. તો મેં આ બધા લોકોને એક ચેલેન્જ આપી છે. મારો પ્રશ્ન આવશે, જો એ પ્રશ્ન જીતી ગયા ને તો એને 50,000 મારા તરફથી રોકડા દેવા છે. અને બધા તૈયાર છો? હા એમ. હવે મારો પ્રશ્ન તો સાંભળો. પેલા પ્રશ્ન શું છે? હવે હું શું કહું છું, પેલા હું સાદો પ્રશ્ન પૂછું છું કે તમારે 512 હોય, 512 એને રકમમાં લખડાવા હોય તો તમે એને કેમ લખો રકમમાં? 500 તો તમે 512 લખો. તો પછી હવે મારો પ્રશ્ન એ છે કે જો તમારે 12,1212 ને તમારે આંકડામાં લખવા હોય તો તમે કેમ લખો? હાલો કયો? જે સાચો બોલી દે ને એને મારા તરફથી 50,000 ગૂગલ પે અત્યારે ને અત્યારે. 12,1212. આ ઓલા ભાઈ આંગળી ઊંચી કરે એ ભાઈ આવી જાવ ઉપર. હાલો જલ્દી. ગુલાબી કેડિયું. હા ઈ ગુલાબી. 50,000 રૂપિયા રોકડા. 12,1212 લખી શકો તમે? લખી ગયા નહીં. 12,1212. પોરબંદરનું જે આપણું અહીંયા ખેલે એવો આવ્યા છે ને એને એમાંથી કોઈ પણ પ્રકારનો આન્સર આવ્યો નથી. તો હું આ એને એમ સમજુ કે તમને કોઈને નો આવડ્યું. આપણે બોલો એ નો થાય એમ તો આપણું ગણિત વિખાઈ જાય. કાંઈ નહીં, આનો જવાબ એવો આવે કે 12,000 છે ને પાછળ 1200 છે, એટલે કોઈ પણ 1000ની રકમ ચાલુ થતી હોય તો એ તો 100 માં જ ગણતરી થઈ જાય ને. 1200, 1500, 1300. તો આવો પ્રશ્ન બને? પ્રશ્ન તો ન બને, પણ જોડવા હોય તો થઈ જાય. બસ એમ. એટલે આ 50,000 નો ઉભા રહ્યો ભાઈ આવ્યા રમત. મારે કે 50,000 દેવા ન પડે, આમાં માથાકૂટ થાય છેલ્લે. ઉભા રહી જાઓ કે સાચું કરતા નહીં તમે. પણ હવે આ તો તમે કેટલા તમે આ તો 12 લાખની ગણતરી કરી છે. તમે પેલા જોઈને મને કહો તો કેટલા આંકડા છે? ટોટલ આંકડા 8 આંકડા છે. હવે જો એમાં આપણે હવે જો આની ગણતરી કરવી હોય તો આમ 1 2 1 0 0 1 2 આટલા આંકડા છે. એટલે આ કેટલા ગણાય? આ તો એક. હવે ઓકારો કરો મળ્યો તો હવે કોઈ 5,000 તો દો. આ મહેનત કરી એના બહુ કરી. 12,1212 આપણે બોલી શકીએ? 12,1200 બોલી જ ન કે તો યાર કેમ બધા લખવામાં મથવા માંડ્યા હતા, કેમ બોલાય એમ? અરે આનો જવાબ મેં આપ્યો તો ખરા કે આ ગણતરી તમે બોલી જ ન શકો. આ તો વિચાર આવે એ પેલા જ થઈ જવું જોઈએ કે 12,1200 બોલી જ ન શકો. બોલી શકો? હજી આ બેન વિચારે છે કે આમાં કઈ માથાકૂટ થઈ ગઈ. નથી આવડતું, આપને સાદું જ આવડે. પણ જો મેં 12,1212 કીધા, હવે એમાં 13,000 માં 1300 તમે 13 જ ચાલુ થાય એટલે એનો કઈ મતલબ જ નથી બનતો. પણ એમ નહીં, 12,000 ને 1200 તમે બોલી જ ન શકો.
પ્રશ્ન ખોટો હતો યસ. એટલે આ તો એક રમત હતી એમ, પણ આમાંથી તમે કોઈ વિચારી ન હોય કે 12,1200 બોલી જ ન શકીએ એમ. પેલા ઝટકે કોઈ આવ્યું નહીં કે આ તમે ખોટું બોલો છો એવું. પણ તો બોલાય ને ત્યારે, અત્યારે મેં કહી દીધું પછી. નાનકડા વિરામ પછી આપણે થોડોક નાસ્તો પાણી ચા પાણી પીવા આવ્યા હતા ને હવે પાછા અહીંયા દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ધબધબાટી બોલે અને અમારા રામભાઈને જાય છે આ બાજુ ઉભો પાછળ ધબધબાટી બોલે.
અવાજ ઓછો આવી છે કદાચ આમાં કારણ કે ધબાટી જ બોલે. ચાલો તો રાઉન્ડ પછી રાઉન્ડ એક રાઉન્ડ પૂરો થયો પાછો નવો રાઉન્ડ ચાલુ થયો છે. હવે આપણે ધીરે ધીરે ઘણા લગભગ 11:30 આસપાસ વાગી ગયા, ઘણું બધું મોડું થાય છે. તો ધીરે ધીરે હવે નીકળીએ આપણે યુનિક રિસોર્ટને બાય બાય કહેવું. મારી પાછળ મસ્ત મજાનો ફુવારો, ઓલી વખતે પણ આપણે આનું સીન લીધું હતું, આ વખતે પાછું લઈએ છે. ચાલો તો ધીરે ધીરે નીકળીએ, વહેલેરા પૂગીએ ઘેર, કારણ કે 11:30 જેવું થઈ ગયું. આજે પૂગતો હતા 12 જેવું થઈ જાય, એટલે બહુ પછી મોડું કરવું. અને લાઇટિંગની વ્યવસ્થા ઓલી વખતે બતાવી દીધો કે તમને. ચાલો તો ધીરે ધીરે જઈએ યુનિક રિસોર્ટને હવે બાય બાય કહો ને. રામભાઈ આવી ગયા, હાલો આવજો બધાય. પાછા મળી શું કરે? બસ આવી રીતે ફંક્શન કરતા રહીએ ને મળતા રહીએ, મજા આવે. મજા આવે છે. હા, હમણાં હવે પોરબંદરની ગરબી આવે. હા, હમણાં નવરાત્રી ચાલુ થાય છે એટલે તો વેલકમ નવરાત્રીનું આયોજન હતું, હા, એટલા માટે તો સ્પેશિયલ આવ્યા હતા આપણે. ચાલો તો બેકગ્રાઉન્ડમાં લાઇટિંગ જોઈ લો. યુનિક રિસોર્ટને હવે બાય બાય કીધું આપણે બાય બાય. ધીરે ધીરે. ચાલો તો હવે અહીંથી આપણે ફટાફટ પહેલાં તો ઘેર પૂગી જઈએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં લગે તાતા ને બાય બાય. થેન્ક યુ.